નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી બાબતે સ્થાનિક લોકોમાં જાગૃતતા આવતી જોવા મળી છે। 2 દિવસ પહેલા સરંભડા ગામે સ્થાનિક લોકોની જાગૃતિથી ખનીજ ચોરી બાબતે અવાજ ઉઠવા પામ્યો હતો અને ત્યારબાદ અમરેલી જિલ્લાનું ખાણ ખનીજ વિભાગનું તંત્ર સફાળું જાગ્યું હોય તેમ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ખાન ખીજડીયા ગામે સુરવો નદીમાં થતી માટી ચોરી ઉપર અમરેલી જિલ્લાનું ખાણ ખનીજ વિભાગનું તંત્ર ત્રાટક્યું છે અને 2 ટ્રેક્ટર સહિત એક જેસીબી અને 2 ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ આ બંને ટ્રેક્ટર અને જેસીબીને વડિયા પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમરેલી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના તંત્ર દ્વારા વડિયાની સુરવો નદીમાંથી થતી માટી ચોરી બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા વડિયાના ખાન ખીજડીયા ગામેથી માટી ચોરી કરતા એક જેસીબી અને 2 ટ્રેક્ટરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને આ બંને ટ્રેક્ટર અને જેસીબીને વડિયા પોલીસને સોંપવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં નદીઓમાં થતી ખનીજ ચોરી બાબતે લોક જાગૃતિ બાદ અમરેલી જિલ્લાનું તંત્ર સફાળું જાગ્યું છે અને વડિયાના ખાન ખીજડીયા ગામે સુરવો નદીમાંથી થતી ખનીજ ચોરી બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 2 ટ્રેક્ટર અને 1 જેસીબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને તેને વડિયાના પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું છે અને તેમની ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી ખનીજ ચોરોની અંદર ફફડાટ વ્યાપતો જોવા મળ્યો છે અને લોક જાગૃતિથી ખનીજ ચોરો સામે તંત્ર પણ હવે જાગૃત બની અને કડક કાર્યવાહી કરવાના મૂડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે।